નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના બજાર અંગેની સંપૂર્ણ રીતે માહિતી મેળવશું, જેમાં કપાસની આવકો, ભાવ, કપાસના બંને વાયદા અને આગામી સમયમાં કપાસના ભાવ હવે વધશે કે નહીં તે સંપૂર્ણ માહિતી માટે વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ કપાસ બજારની અપડેટની વાત કરીએ તો આજે ગુજરાત આખામાં કુલ મળીને 70,000 મણની આવક હતી। અપેક્ષા પ્રમાણે જ આવક નહીં હતી ને બજારમાં હવે માલ ફરક તો ઓછો દેખાય છે, કારણ કે ખેડૂતો પાસે જૂનો માલ પડ્યો છે। કપાસના સરેરાશ ભાવની વાત કરીએ તો આજે બજારમાં મણે 5-10 વધીને ભાવ 1250 થી 1560 સુધી હતા। બોટાદની વાત કરીએ તો બોટાદમાં સૌથી ઊંચો ભાવ 1571 બોલાઈ રહ્યો હતો। ગામડે બેઠા કપાસના ભાવ 1480 થી 1530 સુધીના ઓફર કરાતા હતા। જ્યારે રૂ બજારની વાત કરીએ તો રૂ બજાર આજે સ્થિર હતું, પરંતુ બંને વાયદાની વાત કરીએ તો બંને વાયદામાં સામાન્ય સુધારા હતા, જેમાં ફોરન ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો તે 82.30 સેન્ટ, MCXની વાત કરીએ તો MCXમાં 200 વધીને 58,700નો વાયદો થયો હતો। જો મિત્રો, કપાસ બજારમાં હવે તેજી મંદીની વાત કરીએ તો કપાસ બજારમાં મોટી તેજીની ધારણા ઓછી છે, કારણ કે 1-1.5 મહિનામાં ચોમાસું આવશે। હવે ધીરે ધીરે જીનોના કામકાજો બંધ થશે, જેના કારણે પણ કપાસના ભાવમાં મોટી તેજીની ધારણા ઓછી છે। રાજકોટ 1300 થી 1547, અમરેલી 1020 થી 1517, સાવરકુંડલા 1351 થી 1501, જસદણ 1350 થી 1500, બોટાદ 1380 થી 1571, ગોંડલ 1101 થી 1491, કાલાવાડ 1250 થી 1535, જામજોધપુર 1300 થી 1531, ભાવનગર 1200 થી 1515, જામનગર 1200 થી 1550, બાબરા 1390 થી 1501, જેતપુર 1036 થી 1477, વાંકાનેર 1477, મોરબી 1251 થી 1525, રાજુલા 1100 થી 1513, હળવદ 1201 થી 1467, ઉપલેટા 1350 થી 1470, વિસનગર 1235 થી 1534, વિજાપુર 1350 થી 1561, માણસા 900 થી 1567, પાટણ 1250 થી 1529, વડાલી 1380 થી 1555, ગઢડા 1350 થી 1500, અંજાર 1375 થી 1515।